આ મારું 500 પાટણ હા. હેલો કલવા ભાઈ, મારા લાલાજી ના ઘેર જવું હોય તે મારા જોડે ભાડું નહીં તો ભાડાના 200 રૂપિયા હાલવા આવજો ઘેર. મારે કોઈ એમને નહીં જવું, એક થોડા કોમથી જવું છે. જ્યાં વગર ચાલે એવું નહીં, કારણ કે એને મફુ કાકાના ઘીનો વેપાર ચાલુ કર્યો હોય તે ભેળું થવા જવું છે મારે. નહીં હા રેડો ખરેખર કડવા ભાઈ જોડે પૈસા માંગ્યા એ ના પાડવા વળ્યા. પૈસાનું સેટિંગ કરી અને લાલાજીના ઘેર જવું એટલે જવું. ગમે તે કરીને પૈસાનો વળ કરી અને લાલાજીના ઘેર જવું પડશે. ગોવિંદભાઈ વળ્યા, હવે પૈસાનો મેળ આવી ગયો. ગોવિંદભાઈ તમારે એક કામ હતું. શું કામ હતું? મારે જવું છે લાલાજીના તો મહેમાનગતિ કરવા, બરોબર? તે 200 રૂપિયા પડ્યા હોત ઉછીના આવી ગયો. એ ભાઈ હું જ તમારો ભરોસે વાકણ આવ્યો, બાઇક લઈને બાઇકમાં પેટ્રોલ ભરાવું 100 રૂપિયા તમે મને આલો. આ લોકોની વાત જુઓ 100 રૂપિયા. મારા જોડે પૈસા પડ્યા હોય તો હું તમારા જોડે થોડો માગો ત્યાં. ભાઈ આમ તો મારા જોડે પૈસા હોય પણ આ 15 દાડે વરસાદનું વાતાવરણ કર્યું, વરસાદ આવે છે, મજૂરી ચોઈ જાતો નહીં અને દેરીનો પગાર હમણાં થયો નહીં તો ચોઈ પેટ્રોલ ભરાવું કો. અમારે તને એવું છે, છૂટક મજૂરી જતા હતા, આ વરસાદની છૂટક મજૂરી મળતી નહીં, જે ભેગા કરેલા હતા બધા વાપરી રહ્યા. હવે બાર ગામ જવું તો પૈસા નહીં. તેમ હું કોમથી બાર ગામ જાવું તમારે? હે લાલોજી રહ્યા ને, ઓહો લાલાજી ઓળખ્યા, એને એજન્સી લીધી છે. એ એજન્સી મફુ કાકાનું ઘી, એટલે મારે અહીંયા ભેળું થવા જવું છે. ઘી કેવું આવે ને કેવું નહીં આવતું જોવા. મફુ કાકાનું જી ઓવા એ વળી જીવું આવે. ધંધો કર્યો છે એને. ધંધો કરે એમ? ઓવા એટલે જોવા જવું હોય. જોવા જાવું? ભેગો થતા આવો ને ઘી જોતો આવું. ના ના બરાબર છે, જોઈ આવો. હો હા રેડો કશો વાંધો નહીં. હવે તમારી કોઈ આશા તો મારે રખાય. પૈસા પડ્યા નહીં કોઈ, હું મારામાં પેટ્રોલ લખાવું તો તમને ઓછી ના આલો જ દા. હા એટલે તમે એમને મેળતા જો એટલે મારે એવા ચોકથી સગવડ કરવી પડશે. 30 રૂપિયા નહીં પડે? ના ચોકડી ઉધી આવે તો મેલી જતો પેટ્રોલ ભરાઈને ઘેર આવતો. સમુરજા નહીં પડ્યા ને. હા રેડો તા હો. એ હારું. ભાઈ મારે શું કરવાનું? મારા ભાઈએ મને ના પાડી હે, ના દેવચંદજી ના તો જવા દે, ઇવન જોડે 100 રૂપિયાનો ઓછી ના લઈ અને પેટ્રોલ લખાવું. શંકુભાઈ. હા ભાઈ બોલો બોલો. તો ગયા બસ રોડ ઉપર જતો. જોડે જતા એમ. ઓવા હવે હું કહું, હા બોલો. મારે જવું છે લાલાજીના ઘેર મહેમાનગતિ. એવું એ? ઓવા. હા તો જતા હો, વાંધો નહીં હો. હા તે તમારા જોડે 200 રૂપિયા પડ્યા હતા હાલો. હા ઓ ભાડા ના કરીને. 200 રૂપિયા? ઓવા. અલા યાર તમને શરમ નહીં આવતી યાર? ત્યાં આપડી ઉંમરે યાર પૈસા માંગો માર જોડે, તમે યાર મજૂરી કરી નહીં લાઈ કેતા? યાર છૂટક મજૂરી જતો તક ક્યો નતો જતો હે. આ વરસાદ 2-3 દાડા પડે એટલે કોઈ મને મજૂરી જ નહીં લઈ જતું. ભલામણો જે મજૂરી કરીને પૈસા લાવ્યો તો એ બધા વાપરી દીધા. આપણી પૈસા નહીં નહીં પડ્યા એટલે તમારા જોડે માંગ્યા. હા તે કળવા ભાઈ જોડે માંગવા હતા કે યાર આલો જ યાર? કાળવા ભાઈ જોડે નહીં પડે. નહીં પડે? ના ગોવિંદભાઈ જોડે માંગવા હતા. હવે એ જ પેટ્રોલ ના મારા જોડે માંગતો હતો ને. હું એના જોડે માંગુ દે. હા હા તમારા જોડે પડ્યા હોતા હાલો. મજૂરી જાય એટલે 200 પાછા આલ્યો. સાચું બોલો? સાચું. પૈસા પાછા આલજો ને? હોવા છે ક્યાં દાતા રાખ્યા. ના ના આ તો આલવા ના નહીં યાર, પણ પાછા આલજો હો. હા લ્યો ટાઈમસર આલ દેજો બા મજૂરી કરી. તમારે 200 રૂપિયા જ પડે તો શું પૈસા નહીં હવે પતી ગયા. એવું એમ ને. હવે છેલ્લા 200 રૂપિયા વધ્યા હતા જો. હા કોઈ વાંધો નહીં, હું તમને પાછા આલ્યો આર્યા. હા હું જઈ આવું. અને ચમ જાવું એ લાલાજી ઘેર તાર? લાલાજીએ ઘીનો વેપાર ચાલુ કર્યો, મફુ કાકાનું ઘી. ઘીનો વેપાર ચાલુ કરે? ઓવા એટલે મારે છે ને હા એ ઘી જોવા જવું છે, કેવું આવે છે કેવું નહીં આવતું, અને એ બોને લાલાજીના સમાચાર લેતો આવું. ના ના બરોબર, તમે ત્યારે જતા આવો હો હો. યા એ હારોડ હતા. હા.
પૈસા આલું ને એટલા હાલવાના વળતા પેટે નો આનું એટલે કચ્છી ના પાડી દીધી પૈસા જ ના આલે ને. હા હા ગોવિંદભાઈ મોટા ભાઈ ના અલે યાર અત્યારે હું ફોન કરી કે મારે બાર ગામ જાવું કે ભાડાના પૈસા નહીં 200 રૂપિયા ઉસીને આલજો હું કોઈ ચોય જાવ નહીં સોના મોના કળ કરીને બેહન મારા પાસે તો કોઈ નહીં જાવું છેડતા જો તે આવી શી ખબર જ્યાં કે ના જ્યાં પણ ભાઈને તો જવાન આવા શકો એ અત્યારે મારા જોડે પૈસા માંગતા પણ મેં ના પાડી તો એને હરું પણ ના જે અમુકો ચોઈ ના જવાનું આવવાનું તો કે ના ના હકાન ભેળું થવા જાવ પણ મફુજી લોકો જી આવ્યો ને હા. નીકળી જે હકાન ભેળા થયા લાલપાન ઓહો મને કહેતા હતા કે લાલાજીને ભેગા થવા જવું છે કે 200 રૂપિયા આલજો ભાડા ના કે ઈવને કોઈ ઘીનો વેપાર ચાલુ કર્યો ને મફુજીના એટલે કે ભેગા થવા જવું મૂકો બેનાનું ના જવાનું હોય કે ના ના મારે કોમથી જવું છે આમ તો કોણા દાડે જે હોય તો આપણે બધા હંગાત ના જ ભેળા થવા પણ ઈવનની તમને ખબર હે ને ભલા મોણા હટ ચલા એ મિલાતી નહીં એટલે પછી રે જે ઓ જે એટલે મારા જોડે પૈસા માંગતા હતા મૂકો હું જાર ભરભારું પૂણા બારું ગોતું તો હું તમને ચોઈ પૈસા આલતો હોઈશું કેમ તમારે બધાનું પૂના બારું ગૂંથવું પડ્યું ગોવિંદભાઈ આ બાઇકમાં પેટ્રોલ ભરાવા 15 દાડે ઘેર ને ઘેર બેહી કોઈ ધંધો કોઈ મળતો ને હું કરું કો વાત સાચી હો આવા બેનાનો એક તો ધંધા હી નહીં એ મેન ઉપાધિ હે બેઠા બેઠા પૈસા વપરાય જાય ભલા મોણા આ દેવતની જોડે 100 રૂપિયા ઉછીને લાયો ને પેટ્રોલ લખાઈને પછી હવે હેડ્યો ઘેર પેટ્રોલ નખાઈ દે ઓ ન ખાયું આ તને બાઈક વળતું કરજો મને રોડ ઉધી મૂકી જો ના ભાઈ ના હું વળતો પાહો નહીં આવું ઘેર જવું અલે ભાઈ મૂકી જો કે રોડ ઉધી ના ના તમે હેડતા જો એટલે ગોવિંદભાઈ હા હું ભલા મોણા પણ હાલી 100 રૂપિયાનું ઉછીનું પેટ્રોલ લખાઈને આવ્યો હારું હેડો તમે જો હો ખોટું ના કરતા હો કીધું હારું હારું ઉસીના પૈસાનું પેટ્રોલ નખાય એમાં હું ખોટું ભલા મોણા ચોફેર તંગી હે હાલ ચોમાહા નથી ઘરનું બધું કામ પટી ગયું ના હોય તો ક્ષેત્રમાં જતા હું કનો ફોન આવ્યો લ્યા ભાઈનો ફોન છે હેલો હા બોલો બોલો ઘેર આવીએ જઈને તમે એવું છે એમ ને ના હવે તમે મારા ઘેર લઈને આવો કે યાર હું એ જોઈ લે ના ના તમે મોટા એમ તો હા હું તમારા ઘેર આવું ઓડે તો એ હા મફુ કાકા નું ગીલ આયા હી ના હોય તો મને જોતાવા દે હવે લઈ જવા દેવા તમાર પાસે તો પૈસા નતા પૈસા તો લઈ ગયા તા માર પાસે નતા એટલા નતા આલ્યા મોટા ભાઈ હારું આવું હેડો એ હારું કેવું પડે હો કોના પાસે પૈસા નતા તોય મફુ કાકા નું જી લઈને આવતા રે લઈ જોવા જવા દે મફુ કાકાનું ઘી લાયો હગન તો અહીં તમે આવો મારા ઘેર ઓવા જલ્દી આવજો હો એ હારું એ આ બધા ભાઈઓ ફોન કરીને બોલે દીધા ભાઈ હા ચંપુભાઈ આવો ઓ આયા બેહો તન શાંતિથી જોજો જી જી તો બતાવું પેલા આપણા ભાઈઓના બાજુ તમારા પાસે ભાડું નતું ભાડાનો વેચ તો કર્યો ઓ એટલે તમે ના લો એટલે બીજા ભાઈ ના લે એટલે અમે હજુ જીવતા છીએ હા ચંપુ ભાઈ આલા તા 200 રૂપિયા ભાડા ઓવા આવો ઓ આયા સાચું કહું તો મારા પાસે પૈસા હતા ને મેં તમને આલ્યા નહીં કેમ એવું કર્યું એટલે આ ભાઈ પૈસા લાવે ને તો વળતા આલવાનું તો ભેતે નોમું પૈસા પાછા આલતા જ નહીં એ માટે થઈને મેં ઓન ઘસી ના પાડી હતી પૈસા બહાર નહીં હાલતા તમે ભાઈઓ હું પાછા હાલવાના ભૂલી જો આવી જે આલ્યા હોય મારા પૈસા પણ તમે મારા ભાઈ થો છો આ મારા ભાઈ થઈ આ મારા ભાઈ થઈ ભાઈઓ 200 રૂપિયા નહીં નાખો નહીં નાખો ભૂલી જા પછી તો પછી આયરા પાછા આલતા હોત હું જોતું તું વાયના 1100 રૂપિયા એ ચણા છો વાયદો હો ને આપણા હવે એ તો ભાઈઓ ભૂલી જવાના હોય ભાઈ કને કીધા હે ચમ નિયાલું દશમ નો દાડે મારે જવાનું અંબાજી હેડતું અચ્છા તો હાલ છે તો ના પાડી હે એ બધું જવા દે હવે કદી આલે તમે આલશો મફુ કાકા નું જીતો છો ઓ બે હું વાતમ ભૂલી ગયો લેતા આવ જી લેતા આવ જલ્દી લગાવ ફટાફટ થાળી વાડકી અને રોટલી લેતા આવજો નહીં
જી એમ તો કોઈ જેવું તેવું નહીં હોય પાછું મફુજીનું ઘણું નામ છે રોટલી અંગત મજા જા ખાવાની ભાઈ. હા બાજી રોટલામાં મજા આવે વધારે તો ભાઈ. વાત આખી મોહણી ખાવાનું બાજરી રોટલામાં મજા આવે આવું આપણે તો હે. ગૌરી ભાવે. કોકું ચાલ નાઈ રે. એ કેમ આમ કરી રહ્યા જી લેતા આવ ઘેર ખોખાવું કરવાના. હા અરે આ જીત છે આવ્યું. હા? ઓવે. એ ખોખું છે જી નહીં. આવું લાય. ઓ આવી જી. ગુજરાતની એક જ ઝલક બાબુ કાકાનું ગીત સૌથી અલગ હા. બતાજો કરવા ભાઈ. કેટલું પેકિંગ મેલ્યું છે ભાઈ પછાડો તો બહેની ના ફૂટા બોલો. ઓ એ માટે પસાડ્યું ઓવે. ઈ તો વાટકી લાવો વાટકી હેડો. વાટની રોટલી લેતા હો. હા? બાજરી રોટલો નહીં લાવ ચાલશે રોટલી લેતા આવ ખાલી. મારી વાત આપણો રોટલો મેલો સાઈડમાં લ્યો હરખા ભાત કરી દે ને વાત પર બસ હરખા ભાગ કર દો. જીના હા? જીના ભાગ કર દો. આ જી તો હું મારે ખાવા લાયો હું. હગન કોઈ નહીં લાય આજે હગન તો અહીં લાયો હોય તો મારે ખાવા લાયો તમારે ખાવા થોડી લાયો હું એ. તો અમન કેમ ફોન કરીને બોલાય જોવા બોલાયો જોવા. કેમ જોવા ખાલી? જોવા બોલાય ખાલી ઓવે બહેની જુઓ. ચેક કરવા દે ને ખોલવા નહીં ખોલવા નહીં. કેમ? પછી ઊંઘો ડાયરેક્ટ. ખબર ના કાંઈ. જી તો અસલ મેકા પણ ખોલવા દો કે હાવ આવું કરો ભલા મોણા ના ના હાલ નહીં ખોલવાનું. ખાલી ચાખે વાગી મારે ને. છે ને હજુ હોજે શીરો બનાવવાનો છે બરાબર છે હા. શીરો બનાવી અને રાતે રોટલો બનાવ્યો રોટલો અને જીન ગોળ ખાયો. આજે તમે તાર ખાજો તમાર ભાગના જીમાં જે ખાવું એ ખાજો ને જે બનાવું એ બનાવજો અમાર ભાગના જીમાં તો અમને જી આલ દો અમાર ભાગનું આલ દો ખાલી પછી તમે હા. જે કરવું કરજો આ નહીં? બૈડીમાં તમારા ભાગનું જી નહીં. ચાલ જી તમે લાલપાના તો અહીં લાયા હો કે નહીં એ કહો. ઓવા એ આપણા ભેડાના હગા કે નહીં આ પણ હું તમારા માટે નહીં લાયો મારા ઓલે લાયો હું. તારી વાત ઓપડો ભાઈઓ હવે આયરા એકલા એકણ જઈ અને ઉજ્જૈન ગામમાં વર્ધન એરંડો થયા એટલે હવે આપણા નાયરા નહીં ગોઠવી નાયરા જી આપણને નહીં આલે તો એ કરજો. કાઢો હંગાત જ્યો જ ન તો મેળ પડત હું આપણે ત્રણે નવરા હતા એક આધો ગયો હોય તો હું આધો તો તમને ભેળા છે તમને કે લડો હું આવું તાણા મારા તો કોમ હતું. તમને નતા ત્યાં પણ મારે પૈસા નતા ગયા ઓને તો ઓને નતા લે 200 રૂપિયા પણ યાર ટાઈમ નતો. ઓવા. એટલે ભાઈ તમે જી આલશો કે નહીં એ વાત કરો ના હો આમાં ઈ તો જી નહીં મળે. તો ભાઈ હું સુભાને ગોઠિયા કરવા બોલાયા છી જોવા બોલાયા. મારી વાત વાપરો મેં તો 200 રૂપિયા લેતા અડધું ભાગ કરતો મારો તો ને કોઈ આયરા મફો ભાઈ હે? મસ્ત જીવન. મફુ કાકા નામ છે ઈવાનું અલ્યા માર તો મફો ભાઈ કહું તોય ચાલે. જોવા દ્યો આલો અલ્યા પણ વાંચી જો ના લે નહીં દેખાતું લે હે. હાય હાય આ તો ભૈસિક પર ભવના વ્યારી છે વિશ્વાસ કરતા નહીં હાથમાં જી આલતા નહીં અડવાઈ ગયા તમે. તો હમણાં ઢોકણું ખોલ દે ને તો સુગંધ બધી નીકળી જાય. પણ મારા 1100 રૂપિયા લેવાના છે મારા ભાગનું મના લીધે વાત પતી જાય હેડજો મારા 1100 રૂપિયા નહીં લેવા ઓહ એ જીમો ભાગ ના પડાવો ભાઈ ચોખ્ખી વાત છે ને. એટલે તમે જી નહીં આલો એમ કોણ ખાલી ના જી નહીં મળે હું મારા ખાવા લાવ જુવા જ બોલાયા હતા જો જ બોલાય. સારું હેડો જોઈ લીધું જોઈ લીધું હેડો લે જોયું હે? જોઈ લીધું મન તો આવે. ચંપુ ના. હેડ જોવા જ બોલાયા હતા તમને જોઈ લીધું હા જોઈ લીધું જી જોઈ લીધું જતા રહો ઘેર તાન હેડો. નહીં આવે ના લપડા વેળા કર્યા વગર હેડો જી ખાઈ અને તાજા માજા થાજો એ કરવા અલ્યા ભાઈ મારા માટે ના આવ્યો હું યાર ખુદા ખવાડો છો હાથે કરી. ઉલી જો હું કાઢ આયા થયા તાતી એ ખોખું જો ખોખું કોકો તમે જો અમાર નહીં જો હેડો ભાઈઓ કોઈ વાંધો નહીં જતા રહો ભાઈ. હમણાં હેડો પાછી જાઓ. કોઈ ભાઈ કોઈ ના પડીએ પણ ચોમાં હું હાચું હારું ઉભા જ રહો. હે તમે બે જણાએ જોયું જીના ધણી જેવા થઈ ગયા છે થઈ ગયા હે ને ધણી આગો કોઈ ઈવન એકલા ના લે ના આપણા ચારાના હગા હે લાલોજી રે આપણા ચારાના હગાઈ કે નહીં ઠીક ને તો પછી ભલા મોણા તમે વિચારો જ ખરા જી કોઈ ઈવન એકલો ના આલ્યું છે લાલાજી એ વાત સાચી વિચારે જીવું કેવું તો પછી ના હો હગા હું જીની લીધું જો ચોખ્ખી વાત છે. હગા લ્યો ના 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 લેતા જો ના ના હગા યાર આટલું મૂકું ના લઈ જવાય વાત કરો હતી. અરે મારે તો પૈસા લેવાના છે ફ્રી ઓફ આલું છું ત્યારે ભાઈ આ જીવ વેચીને ખાજો ના 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 રહેવા દે અરે હગા દેશી ગાયનું દેશી ઘી ના ના રહેવા દે હગા નહીં લીધું ના ના લઈ જો હગા રહેવા દે અરે હગા હું આલું છું કી લઈ જો મારા તરફથી ખરેખર હગા શું કરવાનું આ હતા મળવાનું હરુપાનું આ મગુ કાકાનું જી તમે અમન પકડાઈ દીધું મફત. હા
એક વખત શીરો બનાવીને ખાજો એટલે તમે મને યાદ કરશો. કશો વાંધો નહીં. ચાર ભાઈઓ ભેગું આવ્યું હો ચારે ભાઈઓનું ભેગું હો. એ હારું હો. એ હારું આવજો. એ આવજો. હા વાત સાચી હો કરવા ભાઈ. હગાઈ ઈવન એકલા જીની આલી હોય આપણને આલી છે યાર. હાગો એવા ગોડા હિત નહીં કે ઈવન એકલા જી આલે. આ તો બીજું કોઈ નહીં. આયરા હોય આઈને ધણી થઈ જાય. વાત સાચી હા. ના તો ગોઈનજી તમે તૈયાર થઈ ગયો. લેહડો બાઈક લઈને આપણે હગાન હોય ઉઠાઈ લઈએ. બાઈક લઈ ઓવા લેહડ માર અંગાત. પણ બાઈક માં યાર પેટ્રોલ લખાવવું પડશે બોલો. હમણાં જ વાનું ના ખાય ભાઈ. એ ના ચાલે તો હગાન ઘેર જવાનું વાત કરો, હગાન લેવા લો. બીજું હાનું ને ખાવું પડે ને. કશે વાંધો નહીં લેહડો 13 રૂપિયા લખાઈ ગયા. ના ભાઈ મો ના મેળાવો. ફોર્મ પૂરું લખાવું જ કહો. હા 100 રૂપિયા પૂરું. 75 રૂપિયા નહીં ચાલે ના 75 માં ના મેળાવો. એવું લેહડો નખાઈ ગયો એમાં હું હતો લેહડો તા 100 રૂપિયા તો 100 રૂપિયા નહીં. પણ હગાન હોય લાભાત છે શું કા? પાકું તો કરવું પડે ને યાર. વાત કરો તમે યાર. વાત સાચી છે. તાણ આ જી મૂકું લાગે ભલા મોણો નાયરા એકલા ધણી થઈ જાય હા. થોડું ચાલે. આપણને આલી જોઈ યાર. મને ખબર જ છે હગાની તો યાર. હગા કદી આપણે હરખા રાખી જ નહીં. એ ટોળા ભાઈ આપણે 3 જણા ઉઠાવા જાવું તો હગાન બિહાર શું છો? તમે નહીં આવવાનું. તમારે ખાલી હોય વાર રાખવાની ખાલી હોવાની. અમે જઈને આવીએ 2 જણા. કોઈ તો આયરા ભલા મોણો પગે ધીરવા દેતા નહીં હોય હું જવું કો. તમે ગમે તે કરી ફોરન વાતે વાળો. હા, વાતે અને રો અમે તરત આવીએ, વધારે વાર નહીં થાય. ઓવા હારું હેડો તો ઉઠાઈ લાવો હગાન બીજું શું? અમે કઈ ચા પીવાય નહીં રહીએ બસ તરત હગાન લઈને આવતા ને. હવ તરત આવો તાણ હો. તરત જ. એ હા. હો લેહડો. હાલો હગાન બોલાવો. હગાઓ આવું જાન હાગો આપણે કઈ ની બૂમ પડતા હતા અરે ચોહી વાપરી કો હગા એ હગા હગાઓ એ તારી હગાઓ બે જણા એકી હંગાત મારા ઘેર. ઓય તમારા ઘરે અમે તમને લેવા આયા હા. કેમ હું થયું? લેહડો તમારું કામ છે. અમાર ભાઈને તમે જી આલ્યું તું ઓહો આલ્યું તું ને. પાકું થઈ ગયું ગોવિંદભાઈ હો હવે. પાકું થઈ ગયું હેડો મારંગા. લેહડો એટલે પણ હું કોણ છે એ તો કો. એ તો પછી કઈ લેહડો તમારું કામ છે લેહડો. એટલે પણ હું થયું એમ કો. ભય મોકલ ડખો પડ્યો. કશું ડખાડી પડે ખાલી તમે અમારા રંગા ચડો લેહડો. એ નહીં પણ ગોમો ઝઘડો થયો. ના ના ઝઘડો જ દીધું છે તમે અમારા રંગા ચડો ખાલી. એ નહીં તો હગામો કોઈ ડખો પડ્યો. અમે તમને બધી વાત પછી કરીએ. હા તમે હેડો મારંગા. ઓ અમારા રંગા ચડો ખાલી. હું વાત છે એ તો કો મને. એ બધી વાત વાત તમે તમાર હોય નહીં કરીએ એ વાત આપણા ઘેર જઈને થાય. તમે આ અમારા ઘેર હેડો અમાર ભાઈ બેઠા કરવો ભાઈ કર ને અમાર બાએ બેઠા લોડો. લેહડો. પણ એમને આવો ને આવો ચો લઈને જાહો યાર. ના ના હું તૈયાર થવાનું હોય. આવા નવા હેડો. ઇમરજન્સી હે ઓ ઇમરજન્સી. તો અરે હકા આવું છોડો તો ખરા નહીં જતો રહું. ના ના ભાકર બનાવીને ખાઉં તો જોણા કર જીન ગોળ ખાઉં તું ગમે એટલા વખાણ કરે પણ તને આમાંથી લગાડે જી નહીં મળે. ભાઈ એક શોટામ તો ભલા મોણા હું થઈ જવાનું. મારા મફુજીનું જી ચેક કરવું છે. આજે લેતા આવો જો. અરે પણ યાર તમે હગાન કોઈ નહીં લાવે કેજો મને ખાલી. પણ હું મારા ઓલે લાયા હું. આવા દો લઈને આયા ને હગાન. અલે હગા તમને ભલા મોણા ખબર પડા કે નહીં લગી રે. અરે હાજા હું તમારી આયો તમે મારા આયા. આવો હગો આયા નહીં. આ બે ભાઈઓ ઉઠાઈ લાયા છી. અમે લા હગા તમને યાર ખબર પડા કે નહીં આમ લગી રે. બુદ્ધિ સક નહીં લે તમારા મોય હા લગી રે બુદ્ધિ સક નહીં. આ કૈલા હાથમાં તો જી પકડાવાના આવા છે. હા? જીનો ધણી થઈ ગયો એક છોટો જી આલવા તૈયાર નહીં. આ તમારે એકલા જ વાલા હે અમે નહીં વાલા અમે દવા લેશે હે. હા અમારે એકેનું કોઈનું હાગું અટતું નહીં. તે ઓન એકલન બોલાઈને જી આલ દીધું લે. અમે તમારું બગાડી દીધું કહેજો પહેલા. અમે તમારું બગાડી કયો. કોઈ બગાડ્યું નહીં. જે કોઈ બાકી રહી જતું હોય તો સંભળાઈ દો. પેલા તમારી વાત સંભળી લઉં પછી હું કોક કહું હે. અલ્યા બાકી તો હગા આવી તમે આ હાગો પડો છો. જો તમને હાલ બધું કહી દો. એ
મારવાની વાત તો કરતો જ ના ઓરંગ કે પાછો ખંચેરી નો જો તને ભલે મારો નેનો ભાઈ થતો પણ હા મારી જો વાત સાંભળો. એમ તો હાવ કોઈ એવી હદ ના મિલતી થકન મારીએ હકન ઠપકો આલવા બે ભાઈ લાયા છે. લાલાજી આ હું જી કઈ રીતે લાવ્યો તમે વહીન કહેજો. બધી વાત બરોબર પેલા હોવાની વાત હોભળી લઉં આયરા મને કોઈક ઇમરજન્સી કોમ કઈને હોય લાયા છે કોમ હું હતું ઈ કો પેલા ઇમરજન્સી કોઈ ઇમરજન્સી કોઈ મોન ચોખવટ નહીં કરી ખુદ તમે. ના કોઈ વાત નહીં કરી મને એ ચોખવટ હવે કરવાની હે તમારું આ ઠપકો આલવા જ લાયા હે સ્પેશિયલ. તમે વાન એકલા હાથમાં મફુ કાકાનું જી ચમ પકડાયું કો હા એવું લાગ્યું તમારા મને બધે જ બોલાઈને જી આલવું હતું. હવે આયરા ભાગ આલવાનો ચોખ્ખો ના પાડી. તમારે ભાગ કરી ના લે અમે હા હા તમને ખબર તો હે કે આયરા અમાર મોટો ભાઈ રે એકલ હોરો છે. લેટ હોય યા લેટ આ તો પેલા મારી વાત હોભળો બધી વાત સાઈડમાં મેલો તમે આ જીવ લે કરીને મને બોલાયો સ્પેશિયલ એ માટે તમને ઉઠાવવા આયા હતા મારા બે ભાઈઓ. બીજી કોઈ વાત નહીં ના બીજી કોઈ વાત નહીં. તમે વાન એકલા જી આલી જ છે. જમ અમન તમ ના લીમ વાવાના જી મુએ એમને નહીં આલ્યું પૈસે હે આલ્યું છે જી લાગતું જ નહીં નો ઓમો જી છે આ પડતું ચમ કર્યું તમને ખબર હે? ખાલી નમૂનો બતાવ્યો મેં નમૂનો જી બતાવો કે નમૂનો જોવા નહીં આવ્યો. બતાવું હવે તમે એક વસ્તુ મોનો આટલે હું પસંદતું કર્યું તો કોઈ કાચની વસ્તુ હોય તો ફૂટી જાય કે ના ફૂટી જાય ફૂટી જ જાય કે થોડી હાજી રે હે પણ આ ના ફૂટે આ ના ફૂટે હા જો એમાં થર્મોકોલ નું પેકિંગ છે માર કાગળ નું પેકિંગ છે અને મેં કાચની બરણી છે જો કાચાવીનું પેકિંગ છે હો. તાણા આયરાક મફુ કાકો હા શબ્દ લસાય ખાલી ઓછો હોય ને હું લસ્યું એ ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું જી સૌથી અલગ. હા ભાઈ વાહ. સૌથી અલગ તમે તો મને એમ કહેતા હતા હા કે હું ધંધો કરવા લાવ્યો બરોબર છે હા. એક મહિને હું ધંધો કરશો એક બહેણી નહીં લાયો ભલા મોણા તો ઢગલા બંધ બહેણીઓ લાયો છું પણ એ થોડી કોઈ ઘેર રાખું તો એ બધું દુકાને હરીભાની ચા અને આ મફુ કાકાનું જી એ બધું ઉપર રાખો છો એ? હા ચોકરામાં ધણી મારી એજન્સી હે ને ઈકા આખોલ ચોકડી ડીસા એવું છે ઈ? હા આ તો એક બહેણી હું હોય ખબર હે? હા. તમારા જેવું કોઈ મહેમાન આવે મારા ગામનું બીજું ત્રીજું કોઈ પૂછવા આવે તો કે ચીવું ચી હે એટલે નમૂનો બતાવો લે કરીને એક નમૂનો જ ખાલી ઘેર રાખ્યો બરોબર હા મેક તો એમને મેં આવે તમે ખાલી માથા ડાળો ને તોય મેક આવે સારું છે હો સારું જો એકતાણ દેખાવા ઉપરથી એવું લાગે છે કે જી એક નંબર છે દેખા ઉપરથી નહીં એક નંબર હજી યાર કેટલા પૈસાનું છે 2100 રૂપિયા લીટર 2100 રૂપિયા હવે ચમચી જ્યાં ને 2100 રૂપિયા જોઈને એટલે આવું બકાવો ખૂબ હગા નહીં યાર ચમ તાણ 2100 હોતા છે અરે હગા તમે સમજ્યા નહીં 2100 રૂપિયા હાનો ભાવ હે હાનો ભાગ છે અત્યારે હે ને બીજું ત્રીજું જી લેવા એમને જીએ ને હા. તો 2400 રૂપિયા 2500 રૂપિયા 2800 રૂપિયા 3000 અત્યારે જીનો ભાવ બધે હજ હા ભીમ નહીં પણ આ તમે 2100 રૂપિયાનો જી અમને આલો બરોબર છે તો ફાયદો હું ફાયદો હા તમે ફાયદો ખોળો ને હવા ફાયદો બતાવી દઉં યાર તમે ખાલી આ બધા ફાયદા હોત કેટલા વિના ફાયદા એ ખાલી જુઓ એક ફાયદો નહીં પાચન શક્તિ વધારવામાં સહાયકારક હા પછી શરીરમાંથી ઝેર દૂર કરવાનો અંતિમ સ્વસ્થતા લાવે આંતરિક હા એ આંતરિક આપણે ઓછું ફાવે ઈ. વાયુ પિત્ત અને કફને સંતુષ્ટ રાખે સંતુષ્ટ નહીં યાર સંતુલિત હા એ બરોબર હા. પછી કબજિયામાં રાહત રહે હા પછી શરીરને શોષણ આપો અલ્યા શોષણ નહીં યાર પોષણ આલે યાર આ- તમે બધું હળવું હતો યાર જો હું અતિ સંભળાવું આવું આપણા દિવસભર સ્ફૂર્તિ જાળવે બરોબર બરોબર હાડકા અને સાંધાના દુખાવા માટે ઉત્તમ આ બરોબર છે મજબૂત થઈ કે હા નસોમાં તાકાત વધારે બરોબર બરોબર તત્વચાને ચમકદાર બનાવે તત્વચા બરોબર ચમકદાર ધોળા બનાવે. ધોળા હા. આંખની દ્રષ્ટિ માટે લાભદાયક તમારે જે ચશ્મા આયા ને એ ચશ્મા આવવાનો ઓછો ચાન્સ રહે એમ હા એ વાત સાચી પેલા ખોટ કાઢવું હોય તો હો ઓ વાહ આ તો જી હવા આવી એમ બીજા માલતું જ પણ આમાં કાકાનું હવા આવી એમ બાળકોથી લઈ અને તમારા જેટલા ઉંમરના ડોહા હોય ને હા. એ વૃદ્ધો સુધી બધા માટે લાભદાયક બરોબર બરોબર શાકાહારી અને બિન એલર્જી કોઈ એલર્જી ના થાય વનથી ખાવાથી
બરોબર. આટલા બધા 1, ફાયદા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ફાયદા હે. હા વાહ ભાઈ વાહ. એનો ભાવ સાહેબ બરોબર. તો લેવાય, તો લેવાય હો ભાઈ. હા 12 ફાયદા હે એટલે 2100 રૂપિયા ખર્ચો કરી દેવાય. હવે આ બહેણી મારે લેવી હોય તો 2100 ચમ હગાના આટલા ભાવમાં યાર શું હોય કે બધું એક જ હોય પછી હગા હોય કે ભાઈ હોય એવું એમ? હા એટલે શરમ નહીં ભરાઈ. આમાં શરમ ના ચાલે કે યાર તમારે હગાને પાડી દેવાનો હગાને સપોર્ટ આલવાનો તમારે ના હગાને ઉભો રાખવાનો, પાડવાનો નહીં. ઉભો રાખવાનો હોય તો પછી પૂરેપૂરો ભાવ આલવો પડે એવું એમ ને? હા મદદ કરવી પડે તમારે મારા દુકાનનો કોડ આલુ બાર હો હા ચાલ નાખો આમો રાખો, ફોટો નહીં પડતો. લે હા 2100 ઓહો 2100 રૂપિયા 2000 કરું, ના મેળ પડે યાર પછી મારે કમાવાનું કોઈ ના રે યાર 2050 કરું, ના 2075. પણ યાર ભાડું તમે ગણો તો ખરી હા રેડો કશો વાંધો નહીં ભાઈ. 2100 તાણા જોઈ જો આઈ હવા આયા Ready? રેડી હા. લ્યો તા આ જીનો ડબ્બો તમારો બસ. અને બીજા કોઈને લેવું હોય ને હા તો કહેજો હો હારું હા ચોક્કસ હો. પૂરા 2100 રૂપિયા લીધા છે તો ભાઈ આપણા ભાગ જોતો નહીં હો જીમહી. આપણે નહીં જોતો. નહીં ભાઈ ભાગ જોતો હોય કે ના જોતો હોય પેલા તમે મને એક વાતનો જવાબ આલો કે મને પૂછ્યા વગર આ હાગાને ઉઠાઈને હોય ચમ લાયેલા હે? ચંપુભાઈ, ચા ચંપુભાઈનો ચંપુ idea હતો કે હાગાનો વાય ઉઠાયેલા એ અને ઠપકો લે. અરે આ- કાળવાજી યાર ફરી ના જો યાર, તમે કીધું તું યાર મને તો. ઓહો, મેં તો ખાલી ભાગનું કીધું તું કે હગા આપણને ચારણ ભાગમાં જે આલ્યો છે બાકી ઉઠાણ વિચાર કોઈ ભાઈ કોનો હતો? ચંપુલાલ ન હતો અરે આ મૂર્ખાઓ, શરમ આવક નહીં લે હે? કોઈ મહેમાનને ડાયરેક્ટ આવી ઉઠાઈને લવાઈ લે હે? પેલા તમે મને પૂછ્યું હોત તો હું કહી દોત. તમે કેવું પડે ને, તમારે ત્યાં ચોખવટ ના કરી દેવા પેલા. ચો વાય ધીરતા હતા તાણ જી જોવાનું પડો પગ ધીરવા દેતા હતા અમારો. એટલે પણ પૈસાથી લાયો હું. હાચવાથી આલુ લે હે? તમારે મફુ કાકાનું જે ખાવું હોય તો 2100 રૂપિયા ભરો. હા તે કેવું પડે? હે ગંડાળ, તમે એવું મને કીધું તું કે પૈસા લાવ્યો મુકજી? હા હા એવી ચોખવટ કરી હતી. હગાન તો અહીં જી લાવે એવું કીધું તું ખાલી. આ તે હગાએ એજન્સી લીધી જ પછી એન જોડે જ લઉં કે હે હું બીજા જોડેથી લઉં? મારી વાત આપણો મને લાગે હજી તમે દગો રમો. તમાર પાસે ભાડાના પૈસા નતા તો હજી લાવવા પૈસા આયા તો અહીં. ટોપી કહી દેવડો. આ હગુન બે દગો રમતા લાગે હે. ઉપર એ ઓય. ચોરી લાવે છે. આ લીલાજી ભાઈબંધ. ભાઈ શાંતિ છે પણ હું કહેતો તો મારાથી ભૂલથી તમારા ખાતામાં 25000 રૂપિયા નખાઈ ગયા હે યાર. તમે પાછા નાખજો મારામાં. ઓહો 25000 આયા છે જો. ઓહો હા. ફોન ચાલુ રાખો ને જોવો ફટાફટ. હા જો હા 5000 તમારા ખાતામાં પડ્યા છે, એના એ છીમ ને બરોબર. હવે લીલાજી ભાઈબંધ, હું એક જગ્યાએ આવ્યો છું ઘી લેવા, બરોબર છે? અને એ ઘીનો ભાવ છે 2100 રૂપિયા. એટલે તમે મને 2500 રૂપિયા ફોન પે કરો. ઓ હા મારા જોડે આવશી તાન તમને હું પાછા આલ્યો લે ભાઈ. હાલ નાખો તો ખરા. હગા જોડે બેઠો વાપરું લે હો. એટલે આ આલ્યો ભલા મોણા વિશ્વાસ નહીં યાર. નાખજો ફટાફટ 2500 રૂપિયા હાલો. હા હાલ જ નાખજો હો. હા નાખો. હા ઉભા રહો જોઈ લેજો. હા આઈ ગયા. રેડી મેસેજ આવી ગયો હો ભાઈ. લીલાજી ગોબરજી 2500 રૂપિયા નાખ્યા કે નહીં? લીલિયા જોડે પૈસા નખાયા હે. મારા જોડે કોઈ નતા પૈસા. લીલિયા 2500 રૂપિયા નાખ્યા. 2100 રૂપિયા ફોન પે વાઈન કર્યા અને અંદર 400 રૂપિયા પડ્યા હજુ. એવું સાહેબ નતા કોઈ મારા જોડે કોઈ બેંકો ભરેલી વાત કરી જાવ છે. ભાડું આલું તો ચોઈ રહ્યું હે. એ નહીં ભાડું મેં આલી તું. મારી વાત સાંભળો હવે આવી રીતના લડશો નહીં હગા. હવે આ જીનો બનાવો તમે શીરો અને પછી એ બોને હાર્યા બધા ખાઈ જઈ જી બરોબર. આ બનાવો. મારી વાત હગા. બોલાય. લે તમે મારી ઘેર આવો. બાબર કોમ જમું ત્રણ ભાઈઓને શીરો ખવડાવો, બરોબર છે? બરોબર. હવા નહીં ખવડાવો. મને તો ખવડાવો યાર. મને પૂછ્યા વગર
આ હગાને તમે કિડનેપ કરી વોલ આયા એક હવે નહીં ખબર કિડનેપ કરી નહીં લાયા, હગા કરીને લાયા. લો હડો હગા મને ઘેર. એવા હગાને ઉપાડી લાયા હે? ના યાર કિડનેપ કરી નહીં લા તમે શીરો બનાવો અમે ખાઈ ના બસ. હવે શીરો નહીં ખવડાવું આ હગાને ઉપાડીને તમે મોકલ લાયા હે? તમે ખાલી મને કહી દીધું તો હું તમને ના કહી દઉં એટલે હે તમે કીધું ના એટલા સાકર હોય ઠપકો આલવા લાયા. ના તમને તો શીરો નહીં ખવડાવું હગા. આ હગાને ખવડાવે પણ તમને નહીં ખવડાવું આજે કડવાજી તમે ઘેર જોડો અમે શીરો ખાઈને આવીએ મને નહીં ખવડાવું ભાઈ ભલે તી મને 200 ભાડાના આલ્યા પણ તને નહીં ખવડાવું તમે જ્યાં ના તાના હોય બેઠો બેઠો સમજુ માં થાવ છું પણ હરમ એકના બે થઈ તો નહીં મેળાવા કાલા વાલા કરે ઉભા થો. એ નહીં મારી વાત સાંભળો. તમે ત્રણે જણા મારી એજન્સી આવજો 2100 રૂપિયા લઈ અને આ ચીનો ડબ્બો લઈ જાજો અને પછી ઘેર શીરો બનાવીને ખાજો ને તાજા માજા થાજો. તાણે તમારા મફુ કાકાની કોઈ ખમણ મજા થાય નકર ખમણ મજા નહીં થાય. બરોબર છે? હગન ચોખવટ નથી કરી હોય આ વાત માટે લાવો. ના ખોટ નથી કરી કરતો. એ, રવાના લીધો રવાના ઉપડાડો આ તો પછી મેં લેવજો હગન. હા એ તો અમે હગાને મિલ્યા છો એની ચિંતા તારા નહીં કરવાની હો જતો ને આવશું આવશું હગન. પૈસાનો વેચ થવા દે પછી આવશું. હા એક કિલો લઈ દેજો પાહા ત્રણે એ ભાઈ. ભાઈ હા. હેડતા 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 પટી ગયું અહીંથી હેડતા. જો જો ભાઈ હવે ફાટ પડવાડી જો મેહોણી આલવા વાળા જ તમે. ગુંજાઈ આવી તમે વાહન જેવા ચો છો યાર. એટલે ભાઈ ચિંતા આવું જઈ જોડો. પૈસા માંગ્યા એટલે બે જણા ના તમે, પાડી તારા જોડે પૈસા માંગે તે ના પાડી વના જોડે માંગે તો આ વને મારા આવશે મારા જોડે 100 રૂપિયા પેટ્રોલ ના માંગે વને આલ્યા અને આજકાલ જો હું થયું આ ભાઈઓની વાતમાં તિરાડ પાડવાનો ચીલો ઘૂંટવાનું શરૂ કર્યું હોય ને તો પહેલા તમે. ના મેં નહીં કર્યું આ તમે કર્યું છો તમે આ આ હગાને જી ઉપાડી લાવશું લાવ્યા અમે. એટલે. મારી વાત આપણો એકલા નહીં લાવી કે તો તમે ભાઈ ભેગા થઈને જી લાવશું. હા, પણ બા. મફુ કાકાનું જી લાવી અને ખાવું. આજે ખાજો તે આટલું ભાગમાં આવશે એ જેટલું આવે એટલું આમાં ત્રણ જણા ભાગમાં આવે ને ચોથા ભાગમાં નહીં આવે ને. જી આવીમાં ખાલી રંગ બતાવી દીધા. આ રીજો એ આખો લખો ડબ્બો નહીં. આખો ડબ્બો અમારે જ ખાવાનો હમણાં આખો કોઈ ડબ્બો ભાઈ પી જાય જરા કંઈક. દેજો. તાજા તાજા થો હો વરના થો તમે તાર. મારે કોઈ ઉપાડા પૂરો તારે